પોષણક્ષમ ભાવ માટે કગરવું કેમ પડે? ક્વેશ્ચન માર્ક. તમામ જે સમસ્યા છે તેના મૂળમાં આ પ્રશ્નાર્થ છે. ભારતીય કિસાન સંઘ જે આરએસએસની ભગીની સંસ્થા છે, દિલ્હીમાં ખેડૂત ગર્જના રેલી કરી. મુખ્ય કારણો એ હતા કે ભાઈ ખેડૂતોને સરખા ભાવ મળે, જે કૃષિ ઓજારો છે તેમના પર, જંતુનાશક દવા પર, ખાતર પર, તમામ પરથી જીએસટી દૂર થાય, મોડિફાઈડ બીટી સહિતના બિયારણ છે જે મંજૂરી આપી છે તેમની મંજૂરી પરત ખેંચાય. કિસાન સન્માન નિધિ છે 6,000 રૂપિયા એક વર્ષે અપાય છે, 2,000ના હપ્તામાં, તે પણ વધારવામાં આવે. પણ આ તમામ વચ્ચે સવાલ ખેતીનો છે, ખેડૂતોનો છે. એનએસઓના કે સરકારી આંકડા કે લોકસભામાં જે આંકડાઓ ચર્ચાય છે એ આંકડાઓની ચર્ચા બહુ ઓછી થાય છે, કેમ કે વિવાદો વધુ હોય છે. આજે જગદીપ ધનખડે કહ્યું ને કે હંગામો ન કરો, 135 કરોડ લોકોના તમે હસી મજાક બની રહ્યા છો, અને હસી મજાક એ આંકડાઓ પણ બની રહ્યા છે. જેમ કે એક રિપોર્ટ પ્રમાણે એમએસપી નું સરખું કેલ્ક્યુલેશન નથી થયું, 45 લાખ કરોડ ની નુકસાની છે એ અન્નદાતાને, જે આ દેશ માટે અન્ન પેદા કરે છે. કેમ કે રોટલી ગૂગલથી ડાઉનલોડ નહીં થાય, ભલે આપણે ગમે તેટલા આગળ વધી જઈએ ટેકનોલોજીમાં. આ તમામના મૂળમાં જે પણ માંગો કરી રહ્યા છે, કિસાન સંઘે અહીંયા પણ મીટર અને હોર્સ પાવર મુદ્દે આંદોલન ચલાવ્યું હતું. એ આંદોલનમાં હવે કેમ ભારતીય કિસાન સંઘને દિલ્હી પહોંચવું પડે? એક વર્ષ સુધી કિસાન આંદોલન ચાલ્યું, એ બાદ ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચાયા, એમએસપી ને લીગલાઇઝ કરવાની વાત થઈ, C2+50 ની વાત થઈ. C2+50 મુદ્દે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ન તો મનમોહનસિંહ સરકારે C2+50 જે ફોર્મ્યુલા છે સ્વામિનાથન પંચની, તે લાગુ કરી 2014 સુધીમાં, ન તો 2014 બાદ મોદી સરકારે કરી. આ તમામ વચ્ચે એ વાત આવે કે જે કમિટી બની, એમએસપી ને પ્રભાવી બનાવવા માટે કમિટી બનાવાશે, કમિટી પણ વિવાદોમાં હતી. આ કમિટી વિવાદોમાં છે, પણ હજુ શું આપણે કન્ક્લુઝન પર પહોંચ્યા છે કે એમએસપી ને પ્રભાવી કઈ રીતે બનાવીશું? કે મૂળ એ છે કે ખેતી ખોટમાં જઈ રહી છે. એ વાત અલગ છે કે જીરુના ભાવમાં આગ જરતી તેજી છે, પણ દરેક વખતે એવું નથી હોતું. બાકી પાકોની વાત કરીએ, અને જે પરિસ્થિતિ એનએસઓના આંકડા આવે છે કે મનરેગામાં જે કમાય છે તેના કરતા પણ ઓછું પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક છે દેશના ખેડૂતોની. 27 રૂપિયા એનએસઓનો છેલ્લો આંકડો આવ્યો. આ તમામ પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે ભાઈ એમએસપી કઈ રીતે લીગલાઇઝ થશે? આમ તો પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે મનમોહનસિંહ સરકારને ચિઠ્ઠી લખી હતી કે એમએસપી લીગલાઇઝ કરવામાં આવે. પણ સ્થિતિ એ થઈ કે સ્વામિનાથન પંચની જે ભલામણો હતી, જ્યારે વિપક્ષમાં હતી ભારતીય જનતા પાર્ટી, સરકારમાં આવી, વિપક્ષમાં હતી ત્યારે માંગ એવી હતી કે સ્વામિનાથન પંચની તમામ ભલામણો લાગુ કરવામાં આવે, ઇન્ક્લુડિંગ C2+50. પણ 2015માં સરકારમાં આવ્યાના એક વર્ષમાં સરકાર એફિડેવિટ કરે છે સુપ્રીમ કોર્ટમાં, C2+50 મુજબ અમે એમએસપી આપી શકીએ એમ નથી. કેમ દેશની તિજોરી તળિયાજાટક થઈ જાય? તો કારણો શું છે? જો સરકાર ન આપી શકતી હોય તો ઓપનલી વાત કરે, અથવા તો જે સમસ્યા છે 2022માં આવક ડબલ ન થઈ, ઘણી બધી કમિટીઓ બની, કમિટીઓ બનતી રહેશે, પણ મૂળ રહેશે ખેતી ખોટમાં છે. એવી પ્રભાવી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જેથી ખબર આ મૂળમાં જે સમસ્યાઓ છે તેના વિશે વાત થાય, ન કે માત્ર હવાબાજી, આક્ષેપબાજી તો થતી રહેશે. કેમ કગરવું પડે છે પોષણક્ષમ ભાવ માટે? ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં હિતેશભાઈ પટેલ, ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, કિસાન મોરચામાં પણ છે. હિતેશભાઈ, સ્વાગત છે આપનું. લાંબા સમયે મળી રહ્યા છે, બે સ્ટુડિયોમાં પ્રવક્તા છે, પ્રવક્તાને ખેડૂત આગેવાન છે કુલદીપભાઈ સગર. કુલદીપભાઈ, આપનું પણ સ્વાગત છે. પાલભાઈ આંબલિયા પણ આપણી સાથે જોડાશે, કિસાન કોંગ્રેસના ચેરમેન. દિલીપભાઈ સખિયા, ખેડૂત આગેવાન, અને જે કે પટેલ, જે કિસાન મોરચામાં, ખેડૂત આંદોલનમાં તેમના સભ્ય પણ રહ્યા છે, અને એક વખત સરકાર સાથેની વાતચીતમાં પણ સામેલ હતા. જે કે પટેલ, આપનું પણ સ્વાગત છે. શરૂઆત હિતેશભાઈ આપથી કરીએ. હવે તો ભારતીય કિસાન સંઘ કિસાન ખેડૂત ગર્જના રેલી કરે છે, પણ સૌના મૂળમાં એ છે કે કેલ્ક્યુલેટિવલી જે એમએસપી લીગલાઇઝ કરવાની વાત તો દૂર રહી, એમએસપી નું જે ફોર્મ્યુલા નક્કી થયું એ હિસાબથી હવે A2+FL લમસમ આપે છે એમએસપી. એવું નથી, પ્રભાવી બનાવી છે એમએસપી. એમએસપી ના દર રવિ સિઝને કે દર ખરીફ સિઝને ચલો ભાવ આવે, ભાવ વધારો પણ કરે દર વર્ષે સરકાર, પણ એ પૂરતો નથી. ભૂતકાળમાં ઘણી વખત તમે પણ આ વસ્તુ સ્વીકારી ચૂક્યા છો. કેમ ભારતીય કિસાન સંઘ કે અન્ય ખેડૂતોને દેશના ને દિલ્હીને જઈને આંદોલન કરવું પડે કે ભાઈ ખેતી ખોટમાં જઈ રહી છે? આ બધા પ્રશ્નો છે જેનું નિરાકરણ આવે. આજની તો વાત નથી, છેલ્લા ઘણા વર્ષોથી આ જ સ્થિતિ છે. તો તકલીફ ક્યાં છે? પ્રવીણભાઈ, આ દેશમાં 130 કરોડ જનસંખ્યામાં સૌથી મોટો કોઈ ભાગ હોય તો ખેડૂતનો છે,
અને ખેડૂતની સામે ઘણા બધા પ્રશ્નો, ખેતી સામે ઘણા બધા પ્રશ્નો રહેલા છે. કારણ કે એનું મૂળ કારણ છે કે ખેતી મોટાભાગે ભગવાન અને વાતાવરણ ઉપર આધારિત છે. એટલે ઘણા બધા પ્રશ્નો સાથે ખેડૂત જજુમતો હોય છે. સાથે સાથે બજાર પણ એક સૌથી મોટું એક ચેલેન્જ ખેતી માટે રહેલી છે. આવા ઘણા બધા પ્રશ્નો સાથે દેશની આઝાદી પછી ખેડૂત સામે ઘણા બધા પ્રશ્નો સાથે ઘણા બધા આંદોલનો આ ખેડૂતે દેશની પ્લેટફોર્મ ઉપર કરેલા છે. એ બધા આંદોલનની ચર્ચા આજે આપણે નથી કરતા, પરંતુ આજે જે 100 ગજના રેલી કિસાન સંઘે કરી છે અને એના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છે. તમામના મૂળમાં ભાવ છે, તમામના મૂળમાં ભાવ છે. ખેડૂતને સામે પડેલી ઘણી બધી બજારોની ઘણી બધી ચેલેન્જીસ છે. એ ચેલેન્જો સાથે ખેડૂત આંદોલનમાં આવે છે. આની સામે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે રાજ્યમાં સત્તામાં આવી અને એ પછી 2014 પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં સત્તામાં આવી, ત્યારે ખેતીના બેઝિક પ્રશ્નો, એ પ્રશ્નો ઉપર કામ કરવાનું કોઈએ કામ કર્યું હોય તે માત્ર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ થયેલું છે. એનું એક પહેલી વાત કરીશ તમને કે એમએસપી સ્વામીનાથન રિપોર્ટ સમિતિ બનવામાં આવી હતી 2004-5માં, રિપોર્ટ જનરેટ થયો 2006માં, 2006 થી લઈ અને 2014 સુધી એક પણ વખત સ્વામીનાથનની ભલામણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કોઈ કેન્દ્ર સરકારની સરકારે કર્યું નહીં. કારણ કે એ વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. 2014માં નરેન્દ્રભાઈનું નેતૃત્વમાં કોંગ્રેસ તો જવાબ આપશે. 2006માં પંચ બન્યું જી નહીં, 2006માં નહીં, 2004-5માં સ્વામીનાથન સમિતિ બની અને 2006માં રિપોર્ટ જનરેટ થયો. ઓકે, રિપોર્ટ જનરેટ થયો. ટોટલ કેટલી 201 ભલામણ હતી. આપણે થોડું એ પણ કન્ફ્યુઝન ક્લિયર કરી લઈએ. 201 ભલામણ, હું એમ કહું છું 201 ભલામણ હતી. એમાં સૌથી મોટી ભલામણ આ છે એમએસપી, જે લાભકારી મૂલ્ય. કિસાન સંઘના નેતા કદાચ હોત તો એ પૂછી પણ લેત કે મને ડેફિનેશન કરી આપે, કેમ કે ડેફિનેશન એ પણ સમજવી છે. C2+50 ની તો ઇઝીલી ડેફિનેશન અવેલેબલ છે. A2+50 ગૂગલ કરી લેજો, A2+FL ને. હવે આમાં પરિસ્થિતિ એ છે, યુપીએ સરકારે 2014 પહેલા કેટલી ભલામણો લાગુ કરી? 201 માંથી એક પણ ભલામણ નહીં. સરકારી આંકડો કહે છે, ભલે ભલામણ એ નાની હતી મોટી હતી, 201 માંથી કોઈ ભલામણો લાગુ જ નથી થઈ. પ્રવીણભાઈ, તમે હમણાં પ્રસ્તાવના બાંધતા હતા, તમને વચ્ચે ટોકીશું. એમાં તમે કીધું કે 45,000 કરોડ રૂપિયા, સોરી 45 લાખ 45 લાખ કરોડ રૂપિયાના કારણે, એના કારણે જે નુકસાન થયું એ નુકસાન 2005 થી લઈને 2014 નું છે. એમએસપી ને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ નહીં કરવાના કારણે ખેડૂતને 45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન જે થયું છે એ કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે એમએસપી ને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ નહીં કરી, એના કારણે ખેડૂતને 45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પ્રવીણભાઈ, ઓકે, 2014 સુધીમાં 175 ભલામણો લાગુ થઈ ચૂકી હતી. હિતેશભાઈ, પણ પ્રવીણભાઈ મહત્વની ભલામણ હું એ કહું છું ને એમએસપી. ઓકે, તો એમએસપી તમે પણ ક્યાં લાગુ કરી? એમએસપી પ્રવીણભાઈ એમએસપી C2+50 મુજબ તમે પણ ક્યાં લાગુ કરી? હિતેશભાઈ, હું કહું છું, મારા ઓપનિંગ રિમાર્ક્સમાં મેં એ વાત કહી કે C2+50 ન તો મનમોહનસિંહ સરકારે લાગુ કરી, તમારી એજન્ડા માંગ હતી, વિપક્ષમાં હતા ત્યારે. સાહેબ 2015માં સરકારને એફિડેવિટ કરવી પડે સુપ્રીમ કોર્ટમાં કે અમે આ ફોર્મેટ પ્રમાણે એમએસપી આપી શકીએ એમ નથી. તેના પણ કારણો હશે ને, તે કારણોના મૂળમાં જવું પડશે ને. સરકારે તો ના પાડી દીધી એક જ વર્ષમાં. પ્રવીણભાઈ, સ્વામીનાથન રિપોર્ટમાં માત્ર C2+15 વાળી ફોર્મ્યુલા એક નથી. C2+50 ફોર્મ્યુલા છે એ બેસ્ટ છે ખેડૂત માટે, પરંતુ એ સિવાય જે બીજી ફોર્મ્યુલા છે, નરેન્દ્રભાઈની નિયત સ્પષ્ટ હતી કે ખેડૂતને એમએસપી ના ભાવે ખરીદી થાય, ખેડૂતને લાભકારી મૂલ્ય મળે, એના માટે નરેન્દ્રભાઈએ સ્વામીનાથન રિપોર્ટની અંદર A2+FL વાળી જે ફોર્મ્યુલા છે એને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે. અને પ્રવીણભાઈ, બીજી વાત કે ભૂતકાળની અંદર A2+FL બેટર છે C2+50 કરતા. ના, A2+FL બેટર નથી, હું એવું નથી કહેતો. સૌથી બેસ્ટ ફોર્મ્યુલા C2+50 છે. ઓકે, તો એ કેમ લાગુ નહીં થઈ શકતી? એ તો પ્રશ્ન છે સાહેબ. એનું કારણ શું મળ્યું? કેમ કે તમારી જ ભગીની સંસ્થા છે જે વાત કરી રહી છે, ખેડૂતો તો વાત કરી જ રહ્યા છે. તમે પણ સ્વીકારો છો કે અત્યારે અમુક વસ્તુ, અમુક ખેતી, અમુક પાકો ખોટમાં છે, ક્લાઇમેટ ચેન્જ ને બધા પ્રશ્નો છે. પણ C2+50 લાગુ ન કરવાનું કારણ શું, અથવા તેના કારણો વિશે પણ ચર્ચા થવી જોઈએ ને. આ સવાલનો જવાબ આપું એ પહેલા બે રિમાર્ક્સ પણ એ મૂકી દઉં, કેમ કે આ જરૂરી છે. હિતેશભાઈ, જે અત્યારની પરિસ્થિતિ છે સાહેબ, આપણે 2018 ની વાત કરીએ, આપણે 75 વર્ષ આઝાદીના મનાવી રહ્યા છે. નીતિ આયોગે 2018માં સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા @75 થી રિપોર્ટ એક તૈયાર કર્યો. આ આંકડાઓ 2-3 વખત હું ડિબેટમાં આપી ચૂક્યો છું. એમાં કહેવામાં આવ્યું કે સાહેબ 3.31% વાર્ષિક વૃદ્ધિથી ખેડૂતોની આવક ડબલ થતા 22 વર્ષ લઈ ગયા. 22 વર્ષ. હવે
2015-16 થી 22-23 ગણીએ, હવે આવક ડબલ કરવા માટે 10.4% વૃદ્ધિ જોઈએ. સાહેબ, આપણે 5%નો લક્ષ્યાંક હાંસલ નથી કરી શક્યા. તો નથી કરી શક્યા તો એનું કારણ શું છે? આપણે કેમ નથી આપી શકતા? નથી હાંસલ કરી શક્યા એની પાછળનું કારણ શું એ છે કે C2+50 આપણે નથી આપી શક્યા અત્યાર સુધી? કારણ કે હાફ ધ ટાર્ગેટ, હિતેશભાઈ, આપણે નથી પૂરો કર્યો વૃદ્ધિનો. જે ટેકનિકલી જે અર્થશાસ્ત્રીઓ બેઠા છે કે જે એક્સપર્ટ્સ બેઠા છે એની જે કમિટી છે, અને બીજી એક રાજ્યપાલોની પણ હાઈ પાવર કમિટી બની હતી 2018માં. આ ઓફિશિયલ ઓન પેપર વસ્તુ છે. 2018માં જે આવક બમણી કરવાની હાઈ પાવર કમિટી બની હતી તેમાં રામનાયકની અધ્યક્ષતા હતી, અને આ રામનાયકની અધ્યક્ષતામાં વધુ 21 ભલામણ હતી. નરેગા, જે મનરેગા છે, કૃષિ સાથે જોડવાની પણ વાત હતી. તો આ વસ્તુ લાગુ નથી થઈ ને. તમારા મુદ્દે મને 3 પોઈન્ટ ખાલી કહી દો, બાદમાં હું થોડો સ્વિચ ઓવર કરું કે એનું એક કારણ એ પણ છે કે આપણે લક્ષ્યાંક 10 નો હાંસલ નથી કરી શક્યા, કેલ્ક્યુલેશન નથી હજુ પ્રોપર બેસી રહ્યું. હિતેશભાઈ, પ્રવીણભાઈ, ખેતી માટે જો નરેન્દ્રભાઈએ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રયત્નો કર્યા છે એના કારણે ખેતીનો વૃદ્ધિ દર, ખેતીનું પ્રોડક્શન પણ વધ્યું છે. એનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાત છે. ગુજરાતમાં ભૂતકાળની અંદર જે ટોટલ હેક્ટરમાં ખેતી થતી હતી એના કરતા વધારે હેક્ટરની અંદર, પહેલા 32 લાખ હેક્ટરની આજુબાજુ આપણે ખેતી કરી શકતા હતા, આજે 70 લાખ હેક્ટર સુધી આપણે પહોંચ્યા છે. એનું મૂળ કારણ છે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારો સુધારો કર્યો છે. હિતેશભાઈ, એગ્રી. આ દરેક વખતે ચર્ચા, ખેતી વધી, હું એમ કહું છું MSP થી વધુ ખરીદી પણ કરી રહી છે પહેલી સરકારોની કમ્પેરિઝનમાં. MSP થી વધુ ખરીદી પણ કરી રહી છે, પણ જયારે એમ કે 40 રૂપિયા ઘઉંમાં વધારે એટલે સામે ક્વિન્ટલ હોય 100 કિલો, જી, કિલે 40 પૈસાની આસપાસ થાય. કુલદીપ સગર, હિતેશભાઈ કહે છે એક જે પોર્શન છે બરાબર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું, ચલો ખેતી વધી, પણ સામે મૂળ ભાવનો પ્રશ્ન છે ને. ભાવનો પ્રશ્ન C2+50 લાગુ નથી કરી શકતા. લાભકારી મૂલ્ય, મને આની ડેફિનેશન સમજાવો. ભારતીય કિસાન સંઘમાંથી નથી, દિલ્હી છે, અડધા ટ્રેનમાં છે, ચર્ચા ન થઈ શકી, ડિબેટમાં ઇન્વાઇટ તો કર્યા. તો આનો ડિફરન્સ સમજાવો, કેમ કે તમામના મૂળમાં ખોટ છે, પૂરતા ભાવ નથી મળતા, ચાહે કપાસ હોય કે કોઈ અન્ય ભાવ હોય. હિતેશભાઈ પણ એગ્રી કરશે. પ્રવીણભાઈ, એમાં C2+50%ની વાત છે. એમાં મેઇન જે ફેક્ટર છે જમીનના ભાડાની વાત હતી, અને એનું જે વ્યાજ હોય એમાં જોડવાનું હતું. અને તમે C2+50 બાદ કરી નાખો એટલે પછી MSPમાં કશું રહેતું નથી. નરેન્દ્રભાઈ જ્યારે CM હતા ત્યારે એમણે કીધું હતું કે અમે MSP લાગુ કરશું, કરવાની માંગણી કરી હતી. સારું, એમણે માંગણી કરી, લીગલાઇઝ કરવાની વાત કરી હતી, ઓફિશિયલ લેટર લખ્યો હતો. યસ, જ્યારે માંગણી કરી ત્યારે સાહેબ એવું નતા બોલ્યા કે અમે C2+ એડ નહીં કરીએ, ત્યારેથી આખું બોલ્યા હતા. તો હવે જ્યારે એમની સરકાર બની ત્યારે કેમ C2+50% બાદ મૂકી દેવામાં આવ્યું? હવે હું તમને બીજી એક વાત કરું. એક તો આ જે એની MSPની જે પ્રક્રિયા તય કરે ને, CACP, જે આ MSPની ભાવ જે નક્કી કરે છે ને એનું રહસ્ય જ સમજાતું નથી, કઈ રીતે કરે છે. આના આંકડા તમે એક સામાન્ય ખેડૂતને પૂછો, એક કૃષિ વૈજ્ઞાનિકને પૂછો, અમારા જેવાને પૂછો કે આ ભાવ કોઈ સંજોગોમાં પોસાય એવા નથી. દાખલા તરીકે તેલંગાણામાં કપાસનું સારું એવું વાવેતર છે, એ લોકોએ માંગણી કરી છે કે અમને 12,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળવા જોઈએ. 8,000 તો અમારો ખર્ચો છે. આજે અમે કેટલાય ખેડૂતોને પૂછ્યું તો એ 8,000 કરતા આપણે અહીંયા 10,000 જેવો ખર્ચો થાય છે. એમાં આપણે ખેડૂતની મજૂરી તો ગણતા જ નથી. એટલે ભૌગોલિક રીતે પરિસ્થિતિઓ અલગ અલગ છે. એક મિનિટ, એક વાત છે. એમાં જે પણ માનો કે 28 પાક છે, એમાં 18 જેટલા ખરીફ પાક છે, 6 જેટલા રવિ પાક છે અને 4 જેટલા કોમર્શિયલ પાક છે, બરાબર. આ પાકોમાં 2014માં જે લાગુ કરવામાં આવી હતી, 2014માં આપણે ડીઝલનો ભાવ છે 50 રૂપિયા હતો, બરાબર. અત્યારે 90+ થઈ ગયો છે. અને ડીઝલનું જે છે એ ભાવ સાથે બીજા બધા ભાવો પણ જોડાયેલા છે. તો એના પ્રમાણમાં જયારે આપણે દાખલા તરીકે કપાસમાં 4,000 રૂપિયા આપતા હતા 2014માં MSP, બરાબર, આજે 6,380 રૂપિયા છે. એના પ્રપોર્શનમાં બી તમે કરો તો 7,360 રૂપિયા થવા જોઈએ. આ પણ પોષણક્ષમ તો નથી જ, તો પણ એના પ્રમાણમાં થવા જોઈએ, એ થતા નથી. એટલે ખેડૂતો, ડિમાન્ડ સપ્લાયનો પણ પ્રશ્ન છે. ડિમાન્ડ સપ્લાયનો પ્રશ્ન, આના મૂળમાં 3 કારણ મૂળ કયા? એક તો આ સ્વામિનાથન પંચની આ ભલામણ લાગુ ન કરવી, અથવા તો એના સામે બીજા જે રસ્તાઓ અપનાવાય છે, અથવા તો બીજા જે વિકલ્પ અપાય છે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે, એ કેટલા વાયેબલ છે? પ્રશ્ન એ છે. જો સરકાર ચૂંટાયેલી છે, સરકારને લોકોએ વોટ આપ્યો, એટલે સરકારને પ્રશ્નો પૂછવાનો લોકોનો અધિકાર છે, બરાબર. એમાં જે સારું થયું છે એની આપણે અહીંયા ચર્ચા કરવા માટે ભેગા થયા નથી. એ તો જે સત્તા પક્ષના પ્રવક્તા હોય એ વખાણ કરે, આપણે એને વેલકમ કરવાનું. પણ અમે તો સરકારને અરીસો દેખાડવા માટે ભેગા થયા છીએ.
જો એવી જ પરિસ્થિતિ હોય તો ખેડૂતો કાગારોડ શા માટે કરે? એક સીધો પ્રશ્ન. આપણે આ આંકડાની માયાજાળમાં જતા નથી પ્રવીણભાઈ. ઓકે. આજે જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જે બની રહ્યું છે એ બીજો એક પ્રશ્ન છે એમએસપી નો. એમએસપી માં જે બીજો પ્રશ્ન છે ને એ પૂરેપૂરો માલ ખરીદવામાં આવતો નથી. દાખલા તરીકે રાજસ્થાનમાં બધો કપાસ લઈ લીધો હતો, ત્યાં તો કોંગ્રેસની સરકાર છે, અને ગુજરાતમાં બધે પૂરેપૂરો કપાસ, પૂરેપૂરો ચણા, પૂરેપૂરો કોઈ પણ પાક લેવા એની એક મર્યાદા બાંધી દેવામાં આવે છે. તો એમાં તો એમએસપી કઈ રીતે થઈ ખેડૂતોને? મને કહેજો તમે. એક ખેડૂતોને ચણા બધા લેવામાં આવતા નથી. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે વાત કરો છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બી દાખલા આપીશ. આજે અત્યારે હાલ એ સેકન્ડ રાઉન્ડમાં મેં 3 કારણો જાણ્યા. પાલામલિયા આ કારણોમાં એક વસ્તુ બહુ કોમન. જીતેશભાઈ 1 by 1 આ કારણોની વાત કરીએ છીએ પહેલા બેઝિકમાં. બીજા રાઉન્ડમાં આપણે આ કારણોમાં થોડા ઊંડા જઈશું. પાલામલિયા 2014 પહેલા તમે C2+50 મુજબ સ્વામિનાથન પંચની ભલામણો લાગુ ન કરી. હવે વર્તમાન સરકાર લાગુ નથી કરી રહી. એ ભારતીય કિસાન સંઘ મોરચો કાઢે કે પછી કોંગ્રેસના કોઈ નેતા મોરચો કાઢે કે ખેડૂત સંગઠનો મોરચો કાઢે અથવા તો ઇન્ડિપેન્ડન્ટ મોરચો કાઢે, પણ એન્ડ ઓફ ધ ડે સમસ્યા તો એ છે ને કે આજે પણ એમએસપી નું પ્રોપર કેલ્ક્યુલેશન થતું નથી, જેમના માટે બંને સરકારો જવાબદાર છે. અને વર્તમાન સ્થિતિમાં તો કિસાન સંઘ મેદાને આવ્યું છે. હવે આ સ્થિતિને સમજવી શું? પ્રવીણ, મારે 4-5 મુદ્દા ઉપર વાત કરવાની છે. પેલા કે જે ભારતીય કિસાન સંઘ આ એમએસપી ના કાયદાને લઈ અને ભારતભરના ખેડૂત સંગઠનો લડાઈ કરતા હતા, ત્યારે ભારતીય કિસાન સંઘ એમના સમર્થનમાં કેમ ના આવ્યું? કારણ કે ત્યારે પણ આ જ વાત હતી, આ જ મુદ્દો હતો. ત્યારે આ કાયદાઓ પરત લેવાની જ્યારે વાત થઈ ત્યારે જે કમિટી બનાવવાની વાત હતી સરકાર સાથે, ખેડૂત આંદોલન જે આંદોલનકારી લોકો જે સંગઠનો હતા એમની, બરાબર છે, તો એ આખી જે પરિસ્થિતિ સમજવા જેવી છે કે ભારતીય કિસાન સંઘ અત્યારે જ મેદાનમાં કેમ આવ્યું. આવો નવો સવાલ મારો ગુજરાત વિધાનસભા પહેલા જે ભારતીય કિસાન સંઘ આંદોલન કરતું હતું ત્યારે પણ મારો આ સવાલ હતો પ્રવીણ, કે આ ઇલેક્શન અત્યારે લોકસભાને ધ્યાને રાખી અને જે ખેડૂત સંગઠનો આંદોલનો કરતા હતા, માની લ્યો કે સરકારે એમએસપી નો કાયદો બનાવવાની ફરજ પડે ખેડૂતો આંદોલનોના ડરના કારણે 2024 ની ચૂંટણીને ધ્યાને લઈને, તો ક્યાંક ને ક્યાંક આ આખો કુલડીમાં ગોળ ભાંગવાની રમત નથી. આ મારી એક ક્યાંક ને ક્યાંક શંકા છે, નંબર 1. બીજું, કુલદીપભાઈ બહુ સારી વાત કરી કે 2014 ની અંદર જે દર હતો ડીઝલનો, એટલે મારો કહેવાનો અર્થ એ છે કઈ ના આપો તો કઈ નહીં. 2014માં ધારાસભ્યો શ્રીને તમે જે મોંઘવારી ભથ્થું આપતા હતા એ ભથ્થામાં જેટલો વધારો કર્યો એટલો વધારો ભાવમાં કરી આપો ખેડૂતોના. વાર્તા પૂરી. એકદમ સરળ વસ્તુ છે, ક્યાંય સમજવા જવાની જરૂર નથી. ગઈકાલે જ લગભગ ધારાસભ્યશ્રીના ગુજરાતમાં ભથ્થાઓ નક્કી થયા છે કે કેટલું એનું મોંઘવારી ભથ્થું એડ કરવામાં આવ્યું છે. એ પ્રમાણે 2014માં જે હતું એની સરખામણીએ આજે જ ધારાસભ્યના પગારના વધારાની અંદર જે મોંઘવારી ભથ્થા એડ થયા છે એ ખેડૂતોના તમામ. પાલભાઈ, આ એક વિકલ્પ છે, પણ હું એમ કહું છું 14 પહેલા કોંગ્રેસની સરકારની શું મજબૂરી હતી આ ફોર્મ્યુલા લાગુ કરવા માટે, અને વર્તમાન સરકારની, બંને સરકારની મજબૂરીઓ છે ને, મજબૂરી પર થોડી ચર્ચા કરીએ તો કદાચ મૂડ મળશે. બાકી તો કમિટીઓ બનતી રહેશે અને આ રીતે કોઈ ને કોઈ 2 વર્ષે દિલ્હી જતું રહેશે. પ્રવીણ, જે વાસ્તવિકતા છે સ્વીકારવાની હોય અને હું સ્વીકારું છું, કોઈ હવાબાજી કરવામાં છું નહીં. તમે પોતે કહ્યું કે 200 કરતા વધારે ભલામણો હતી, એમાંથી 175 કોંગ્રેસની સરકારોએ ભલામણ સ્વીકારી છે, બરાબર છે. અમે નથી સ્વીકારી. જે એમએસપી ની જેના ઉપર અત્યારે ચર્ચા કરીએ છીએ, કદાચ બની શકે કે કોંગ્રેસ હાર જે કઈ 2014 નું પરિણામ આવ્યું એમાં કદાચ ખેડૂતોનો રોષ કોંગ્રેસે ભોગવવો પડ્યો છે, એટલે તો સત્તામાં નથી. સ્વીકારી લઉં છું, આ વાસ્તવિકતા છે, સ્વીકારવી જોઈએ, એમાં હું ક્યાં પણ સામે એ પણ સ્વીકારવું જોઈએ. નહીં, મારી વાત પૂરી કરી લઉં પ્રવીણ. એ પણ સ્વીકારવું જોઈએ કે જે નરેન્દ્રભાઈ ખેડૂતોને આંદોલનમાં જઈ અને કહીને આવ્યા હતા કે અમે ટેકાના ભાવના સમર્થનમાં છીએ, અમારી સરકાર આવશે. કોઈને વિડીયો જોતો હોય તો હું વિડીયો આપું નરેન્દ્રભાઈનો. એને કહ્યું છે કે અમે આ એમએસપી નો કાયદો બનાવશું, લીગલાઇઝ કરશું અને જે સ્વામિનાથન સમિતિની ભલામણો છે એ ભલામણો મુજબ અમે અમલ કરશું. પણ એમાં સૌથી ગળાનું હાડકું બંને સરકારો માટે એ જ છે ને પાલભાઈ, સેકન્ડ રાઉન્ડમાં આવશું કે ગળાનું હાડકું એ જ છે ને, કે આ ગળાનું હાડકું વર્તમાન સરકાર માટે પણ છે ને ભૂતકાળની સરકાર માટે પણ હતું. આ હાડકું અટકેલું કેમ છે? નડે શું છે? પ્રવીણ, હું એ જવાબ આપું. છેલ્લી વાત, આપણે દૂર નથી જવું.
આપણે ગુજરાતની જ વાત કરીએ, ગુજરાતમાં ભાજપની સરકારે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી માટે જે નિયમ કર્યો છે, ભલામણ સમિતિ બનાવી હતી, એને 1400 રૂપિયા પ્રતિ મણ આપવાની ભલામણ કરેલી છે, કાગળ ઉપર છે. હિતેશભાઈ સરકાર પાસેથી મંગાવીને જોઈ શકે છે. જો 1400 રૂપિયા ટેકાના ભાવ તમારી સરકારની કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સચિવ સાથે મળી અને 1400 રૂપિયા ભલામણ કરે છે, તો ટેકાના ભાવે મગફળી 1170 માં શા માટે ખરીદવામાં આવે છે? Okay. એટલે દેખાડવાના અલગ છે, ટૂંકમાં ચાવવાના અલગ અહીંથી છે. ઘણી વખત એવું છે કે રાજ્ય સરકાર પણ માને છે, જે.કે. પટેલ રાજ્ય સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર અહીંથી ભલામણ કરે, પણ સૌથી મૂળનો મુદ્દો એ છે ને કે C2+50 અથવા એક તરફ પોષણક્ષમ ભાવ કહેવાય, એક તરફ લાભકારી મૂલ્ય કહેવાય, એક તરફ કેમ કહે છે કે MSP ને પ્રભાવી બનાવી છે. આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે જ્યારે સંકટમાં હોય અન્નદાતા, એ સંકટને કઈ રીતે વધુમાં વધુ ઘટાડી શકાય. 100% તો ન ઘટે કોઈ પણ સરકારથી, ચલો માની લઈએ, પણ એ પરિસ્થિતિ જે ભૂતકાળમાં હતી એ વર્તમાનમાં છે. શું માનો છો કે બદલાવ થયો છે, અથવા તો ગળાનું આટકું કેમ છે C2+50? કેમ તેવર બદલાઈ જાય છે? બંને સરકારોની વાત કરી રહ્યો છું. જી પ્રવીણભાઈ, ખરેખર તો અત્યારે બધા શબ્દોની એક માયાજાળ રચી રહ્યા છે કે અત્યાર સુધી આપણે બા કહેતા હતા, એક એમ કે બાને આપણે મમ્મી કહેવી, અને અત્યારે તો એવી નવી પ્રથા થઈ ગઈ કે બાપાની બાયડી કહેવાની વાત થઈ રહી છે. ખરેખર જ્યારે 2014માં ચૂંટણીનો વાયદો અને વચન આપ્યો ત્યારે માનનીય મોદી સાહેબે 100% શુદ્ધ શબ્દોમાં કીધું હતું કે C250 મુજબ ભાવ આપીશું. જે અત્યારે મારા મિત્ર હિતેન્દ્રભાઈએ ગોળ ગોળ વાત કરી કે અત્યારે અમે A2FL મુજબ આપીએ છીએ, પણ ખરેખર મોદી સાહેબે C250 મુજબ જ વાત કરી હતી, અને એ જ વિશ્વાસે હજુ સુધી ખેડૂતો વિશ્વાસ લઈને બેઠા છે. બીજી વસ્તુ કે જે પ્રવીણભાઈ, આપણે જે ટેકાના ભાવ નક્કી કરે CSCP, હવે CSCP ના સંસ્થાના નિયામક મંડળમાં ચેરમેન થી લઈ અને કેટલી જગ્યાઓ હજુ ખાલી છે, એની ભરતી છેલ્લા 3-4 વર્ષથી નથી થઈ. તો જે મૂળ મુદ્દો ત્યાં છે કે જે ટેકાના ભાવ નક્કી કરે એ સંસ્થામાં જે ટેકાના ભાવ નક્કી કરવા માટે જે મુખ્ય બેસતી મંડળીના ટ્રસ્ટી મંડળોની પણ જગ્યા ખાલી છે. અત્યારે ભારતીય કિસાન સંઘ વાત કરે છે કે સમર્થન મૂલ્ય, હવે સમર્થન મૂલ્ય આપણે કેને ગણવું? બાને ગણવું, મમ્મીને ગણવું કે બાપાની બાયડીને ગણવું? એટલે જે રીતે આપણા મિત્ર હિતેન્દ્રભાઈએ વાત કરી કે અત્યારે A2FL અત્યારે સારા ભાવ ગણી શકાય. ના, એને એમ નથી કીધું, એને એમ પણ નથી કીધું કે A2+FL C2+50 કરતા બેટર છે. એ તો obvious મેં એવું કીધું સંઘે તો નથી કીધું, પણ હું એ જ કહેવા માંગુ કે ખરેખર ભારતીય કિસાન સંઘે નહીં. કારણ કે હું મારી કિસાન જવાબ મોરચાના હિતેશ- પ્રમુખ સાથે હિતેશભાઈ, એક ખેડૂત છું. હિતેશભાઈ, વચ્ચે નહીં, મારી પણ વચ્ચે જવાબદારી નહીં, છે, ચિંતા કોઈનામાં ન નથી કરો. બોલ્યો. હિતેન્દ્રભાઈ વચ્ચે નથી બોલ્યો મિત્રો. પ્લીઝ કમ્પ્લીટ કરો, એક બ્રેક લેવો છે. યસ, એટલે જ હું પ્રવીણભાઈ એ કહું કે અત્યારે ભારતીય કિસાન સંઘ એ નથી કહેતું Okay. કે અમે લાપસી આપીશું, શેરો આપીશું કે ધોકા આપીશું. જે રીતે સરકારે કીધું હતું કે અમે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું, ખરેખર જાવક ડબલ કરી દીધી, એ સત્ય છે. Okay. એવી રીતે અત્યારે ભારતીય ચિંતા એ જ કિસાન છે ને સંઘે કે જો ભાવ વધી ગયો ને, CSCP ની તમે બહુ સારી વાત કરી, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ, જેમાં કોઈ ખેડૂતનો સભ્ય જ નથી. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે કિસાન આંદોલન ચાલી રહ્યું હતું. હવે આ કમિટી જે આખા દેશમાં MSP માં અંડર આવતા પાકોની MSP નક્કી કરે છે, રાજ્ય સરકાર જે ભલામણ કરીને કમિટી જે રાજ્યવાર ભલામણ કરીને મોકલે છે, એક અધ્યક્ષ જે ફૂલ ટાઈમ ચેરમેન નથી, એવા સમાચાર સામે આવે ત્યારે ખબર પડી, અચ્છા આ કમિટી નક્કી કરે છે MSP આખા દેશની. સરકાર તરફથી સભ્યો હોય, સેક્રેટરી હોય, 2 બિન સરકારી સભ્યો હોય જે ખેડૂતો હોય, તો કમિટીને લઈને પણ ઘણા બધા પ્રશ્નો છે. બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આ વાત આગળ વધારીશું. કમિટીનું શું વિસ્તરણ કરવાની જરૂર છે, અથવા તો MSP ને પ્રભાવી બનાવવા માટે જે કમિટી છે એ કમિટી પર પણ ઘણા બધા સવાલો છે. કમિટીને લઈને નરેન્દ્રસિંહ તોમર કૃષિ મંત્રી છે દેશના, તેને સ્ટેટમેન્ટ પણ આપ્યું કોંગ્રેસના હુદ્દા જે MP છે તેના સવાલના જવાબમાં. તો લીગલાઇઝ થી લઈને MSP ની ફોર્મ્યુલા, આ બંને બહુ મહત્વપૂર્ણ છે જો ખેડૂતોના બાકીના પ્રશ્નો મુદ્દે વાત કરતા હોય, કેમ કે મૂળમાં છે ખેતી મોંઘી થઈ રહી છે, સામે પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. બ્રેક બાદ ચર્ચા યથાવત, કેમ પોષણક્ષમ ભાવ માટે કગરવું.
પોષણક્ષમ ભાવ માટે કેમ કગરવું પડે ખેડૂતોને ભારતીય કિસાન સંઘે ખેડૂત ગર્જના રેલી કરી, પરંતુ આ ગર્જના સાંભળશે સરકાર? ભૂતકાળની સરકારો C2+50 ની ગર્જના નથી સાંભળી. વર્તમાન સરકારે પણ અત્યાર સુધી MSP ની કમિટી બનાવવાની વાત થઈ રહી છે. લીગલાઇઝ તો દૂરની વાત રહી, લીગલાઇઝ થશે ત્યારે જોયું જશે. પણ ખેતી ખર્ચાળ થઈ રહી છે, ખેતી ઘટી રહી છે. પહેલા કહ્યું એમ કે ખેતી ઘટી તો પછી રોટલી ગૂગલમાંથી ડાઉનલોડ નહીં થાય. ચર્ચા આગળ વધારીએ. દિલીપ સખી આપણી સાથે છે. દિલીપભાઈ, પહેલા રાઉન્ડમાં બધાને સાંભળ્યા. મૂળ ભેદ આપણે C2+50 અથવા MSP થી લઈને જે મુખ્ય વાત છે કે બધી જગ્યાએથી જ્યારે મોંઘવારી વધી ગઈ છે, આમાં તો જંતુનાશક દવાઓ પરથી GST, ઓજાર કૃષિ ઓજારોમાંથી GST હટાવવાની વાત ને બધી માંગો છે, પણ બધાનું મૂળ કારણ એ છે લાખના 12,000 કરવા હોય તો ખેતી કરશે કોણ? મૂળ વસ્તુ એ છે ને. તો કેમ લાકડાનું હાટકું છે? આર્થિક સ્થિતિ સરકારની શું 2015 કે 14માં પણ ઠીક નથી ને અત્યારે પણ ઠીક નથી કે આ ફોર્મેટ હિસાબથી આપણે ન આપી શકીએ? 16% તો પાકની ખરીદી કરવાની નથી. તો કારણ માટે જે વિકલ્પ અપાયા છે, વિકલ્પ શું પૂરતા છે? અથવા તો આ પ્રકારની રેલીઓની કોઈ અસર પડશે અથવા ઈશારો છે આવનાર સમય માટે? ખૂબ સરસ પ્રવીણભાઈ, આજે ખેડૂતો માટે તમે GST સારો વિષય લઈને આવેલા છે. પાલભાઈ આંબલિયા છે, આપના કોંગ્રેસના પ્રતિનિધિ, બીજેપીના પ્રતિનિધિ છે, બે ખેડૂત આગેવાનો બેઠા છે. અને જયારે તમારા નેતૃત્વ નીચે જયારે ખેડૂતોની MSP ને લઈને જયારે ડિબેટ થઈ રહી હોય તો ચોક્કસ ખાલી વાતો કરીને નીકળવા કરતા કંઈક તેનો નિર્ણય આવે. આપને વાત કરી C2+50, આ વાતને વર્ષોથી આ વાત કરતા આવીશ. MSP ની વાત કરતા આવીશ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. ખેડૂતોને એક ભાષામાં કહી તો ઘણા સમય ત્યાં ભાજપ આવે તો કોંગ્રેસ, બને ખેડૂત માટે હું તો કહું એક અને નીતિ અને રીતિ અપનાવી. હું બંનેને દોષિત ગણું છું. આ દેશ કૃષિ પ્રધાન દેશ હતો. આ દેશની અંદર કૃષિ કરતો ખેડૂત સુખી હતો. મને યાદ છે અમારા ગામની અંદર 3 પ્રસંગ એવા છે કે 40 વર્ષ પહેલા ખેડૂતનો દીકરો ગવર્મેન્ટ જોબ લેવા તૈયાર નહોતો. અત્યારે ગવર્મેન્ટ જોબની એક સીટ ખાલી હોય તો લાખ છોકરા લાઈનમાં ઉભા હોય. આ કારણ શું છે? આ એક દિવસમાં તો નથી થયું. કારણ એક જ થયું કે સરકારની નીતિ અને રીતિ એવી હતી કે એને ખેડૂત અને ખેતી ઉપર ક્યારેય ધ્યાન નથી દીધું. તો આ તો 40 વર્ષનો ઇતિહાસ છે. એમાં ભાજપ આવી ગઈ, જનતા દળ આવી ગઈ, કોંગ્રેસ આવી ગઈ, જે આવી હોય. મને કોઈ સરકારમાં રસ નથી, મને ખેડૂતોમાં રસ, મને ગામડાઓમાં રસ છે. તો ગામડાઓ શું કરવા ભાઈગા? વાતો કેટલી કરે. આજે MSP ને લઈને કેટલી બહેસ થઈ કે ઓલી કમિટી બનાવી, ઓલી કમિટી. અરે કમિટીને શું કરવી? કમિટીથી શું ખેડૂતના દીકરાના પેટ ભરાવાના? કમિટીથી શું ખેડૂતના દીકરાનું કમિટી તો ભૂતકાળમાં બનશે ને, પ્રભાવી બનાવવા માટે કમિટી, પણ કમિટીને પણ વિવાદ છે ને. કન્ક્લુઝન ક્યારે આવશે એની ટાઈમલાઈન નથી. આ મૂળ પ્રશ્ન હતો. કમિટી કેટલા સમય માટે રિપોર્ટ આપશે, કેટલા સમય પછી? કમિટીના બાના એ પણ જવાબ નથી. કમિટીના બાના અને કમિટીના ઓથે દરેક સરકાર નાટક કરતી જાય છે અને ખેડૂત અને ખેતી અને ગામડાને ભાંગવાનું કામ કરી રહી છે. ઉદાહરણ તરીકે હું દર વખતે ડિબેટમાં કહું છું કે 20 ખાલી ભૂલી જાઓ, બધાને ભૂલી જાઓ, પણ જે સરકાર એમ કહેતી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કે અમે ખેડૂતોને આપી દીધું, અમે ગામડા માટે આમ કર્યું. હું કહું છેલ્લા 25 વર્ષમાં દેશની જનસંખ્યામાં 50 કરોડનો વધારો. તો ગામડાની જનસંખ્યા ગણી લો. 25 વર્ષ પહેલા ગામડામાં કેટલી વસ્તી હતી અને હાલ કેટલી વસ્તી? જો દેશમાં 50 કરોડની જનસંખ્યા વધી તો ગામડામાં વસ્તી ઘટવી જોઈએ ને. તો સરકાર આંકડા મગાવી દે ને. જો તમે ખેડૂત ખેતી અને ગામડાને સુખી કરતા હોય તો ગામના લોકો ખેતી મૂકી અને કેમ સિટી તરફ વળ્યા છે? આ મોટામાં મોટી નબળાઈ છે. આ જ શીખવાની જરૂર છે. ડિબેટ કરવા કરતા, ચર્ચા કરવા કરતા ખેડૂતોને મદદ કરવા માટેનો વિચાર કરો કે અમે ખેડૂતોને શું આપી શકશું. ભૂતકાળ કોંગ્રેસે શું કર્યું, C2+50 ની ક્યારે વાત થઈ, કઈ પ્રકારની કમિટી બની, એને ભૂલો. પણ ચાલુ વર્ષે તમે કપાસના 2500 રૂપિયા કેમ દેવડાવી શકો? વિચારો ને. હમણાં ચણા આવશે. ગુજરાતની અંદર ચણાના નાટક 2 વર્ષ પહેલા હતા, ખાલી 25 મણ ચણા ખરીદવાના. શું ખેડૂતો મૂર્ખ છે? ખેડૂતોને શું ક્યાં મૂર્ખ બનાવવાના કે ભાઈ તું 25 મણ લઈ અને તું લાઈનમાં ઉભો રહે, તું તારો વારો લખાય? આ નાટક બંધ કરો ને યાર. આજ ભારતીય કિસાન સંઘનું જે દિલ્હીમાં આંદોલન છે એનું સ્વામીનાથ પંચની કોઈ વાત નથી, MSP ની કોઈ વાત નથી. એ તો લોકલ ખેડૂત અને ખેતીની ભાષામાં એમ કહેવા માંગે છે કે ખેતીનો જે સ્વાભાવિક ખર્ચ થાય છે તે ખર્ચ કરતા 20% વધારે નફો ખેડૂતોને મળવો જોઈએ
એ એનો હક છે અને એ આપવો એ સરકારની નૈતિક જવાબદારી છે. પણ C2+50 ની તો ભારતીય કિસાન સંઘ પણ વાત નથી કરતું દિલીપભાઈ સખિયા. હાજી મને સાહેબ. લાભકારી મૂલ્ય અને C2+50 વચ્ચેની ડેફિનેશન બધા અલગ અલગ રીતે કરે છે. હવે એક તો તમારી કેલ્ક્યુલેશન કે આટલી સરસ રિપોર્ટ સ્વામિનાથન પંચે તૈયાર કર્યો કે કૃષિ સુધારા માટે શું કરવાની જરૂર છે એ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. સરકારો જતી રહે આવીને, પણ સ્થિતિ તો આપણે દેશે એ જોઈ જેવી છે ને. કે સરકાર આવે છે, સરકાર જાય છે, નેતૃત્વ બદલે છે, કમિટીઓ બની રહી છે, પણ જગતનો તાત નીચે જાય છે. ખેડૂતનો દીકરો પણ ખેતી કરવા તૈયાર નથી. આજ હું એમ કહું કે C2+15 ની વાતો કેટલી વખત થઈ, કા કોઈ લાગુ ન કરે. કોંગ્રેસે વહી ગઈ ને ભાજપે વહી ગઈ. શું હાલે છે? ખેડૂતોને શું છે? ઓકે, પણ આ ક્યાંનો મુદ્દો છે હિતેશભાઈ, કે વાસ્તવિક ઓકે, દિલીપભાઈ તમે યુનિવર્સિટીના દિલીપભાઈ તમે એક બહુ મોટી વાત કરી. ચલો ગામડા ભાંગી રહ્યા છે, કોઈ ખેતી કરવા તૈયાર નથી, કારણ થોડી ખોટ પણ છે. પણ હિતેશભાઈ, મેં CACP ની વાત કરી, જે કમિટી નક્કી કરે છે, ફૂલ ટાઈમ ચેરમેન ના હોય એવા સમાચાર મળે. હવે આ કમિટી આખા દેશના ભાવ નક્કી કરે. બીજો મુદ્દો કે જે નુકસાની કે જાય ને, જ્યારે 2-3 સિઝન તમે ખેતી સાથે સંકળાયેલા છો એટલે બહુ સારી રીતે જાણતા હશો કે નાના ટૂંકી જમીનવાળા ખેડૂતને કદાચ 15 વર્ષે પ્રસંગ કાઢવો ને ખભે હાથ મૂકીને પૂછો તો ખબર પડે કેટલી વિશેષો થાય. વીમા કવચમાં પણ ધાંધિયા છે. આપણે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, જે 2-2.5 વર્ષથી લાગુ જ નથી થઈ. તો કેવી યોજના બનાવી, 100 વખત આ મંચ ઉપરથી મેં કીધું હશે. હવે બંને તરફથી જો ફટકા લાગે, આપણે સહાય આપી દઈએ છીએ SDRF મુજબ, પણ જ્યારે આપત્તિ આવવાની છે તેની સામે કવચના એક તો ધાંધિયા છે, બીજી તરફ પોષણક્ષમ ભાવની વાત છે, અને ક્લાઇમેટ બદલ્યું છે એ વાત પણ સ્વીકારવી પડશે. તો નથી લાગતું એક લોંગ રનમાં, કેમ કે આ કમિટીની પણ અવધિ નક્કી નથી, હજુ ડેડલાઇન નક્કી નથી ક્યારે રિપોર્ટ સોંપશે, હજુ તો પૂરી કમિટી બની નથી. તો આ પરિસ્થિતિમાં કન્ક્લુઝન પર તમને મૂળ શું લાગે છે? ખરેખર જે વિકલ્પ આપ્યા છે એના કરતા નેક્સ્ટ લેવલ ઉપર જશે આ સરકાર, અથવા તો કામ પ્રગતિમાં છે? પ્રવીણભાઈ, 3 વાતો તમે કરી છે. એક CACP, એક પોષણક્ષમ ભાવ અને ત્રીજું છે વીમા કવચ. હા. આ 3 વાતો કરી છે. CACP ની વાત હમણાં પાલભાઈએ કરી, JK પટેલે કરી છે, બંને લોકોએ કરી છે. CACP ક્યારે બની, ક્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ, MSP ક્યારે આવી, એની બહુ લાંબી વાત નથી કરતો. પણ 1965માં જયારે CACP બની અને 1966માં પહેલી વાર MSP નામનો શબ્દ ભારતના ખેડૂતોને સાંભળવા મળ્યો, અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થયું પ્રવીણભાઈ? પ્રવીણભાઈ, એક આંકડો તમને કહીશ કે 2014 સુધી, છેલ્લું જયારે 2013-14માં આ સરકારે, કોંગ્રેસમાં 2014 ની સરકાર હતી 13-14માં, ત્યારે છેલ્લી ખરીદી MSP ની કેટલી થઈ? તમે ગૂગલ કરીને જોશો તો તમને આશ્ચર્ય થશે કે માત્ર 650 કરોડ રૂપિયા MSP ની ખરીદી કેન્દ્ર સરકારે કરી હતી. એનું બજેટ 650 કરોડ રૂપિયા હતું ખાલી 2014 સુધી. CACP ની કમિટી બન્યા 1965 થી લઈ અને 2014 સુધી આટલી જ પ્રગતિ. MSP શબ્દ માત્ર ડિક્શનરીમાં રહ્યો, ખેડૂત માટે કોઈ જ કામ નહીં. સ્વામિનાથન સમિતિ 2005માં બને, 2006માં તમે કહો છો એ પ્રમાણે 201 ભલામણો કરે, 175 પાલભાઈ કહે છે એ પ્રકારે એની સમિતિ એ ભલામણોની ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય. ખાલી MSP ની ભલામણ ના સ્વીકારે. 2014 પછી નરેન્દ્રભાઈ આવ્યા. આ દેશની અંદર પહેલી વાર પ્રવીણભાઈ 2018 આવતા તમને આશ્ચર્ય થશે, 66,000 કરોડ રૂપિયાની દર વર્ષે MSP ડિક્લેર થાય અને પછી ખરીદી. બજેટ વધાર્યું છે એ સ્વીકાર, MSP ની ખરીદી વધારી છે એ આંકડાઓ 50 વખત આપણે સ્વીકાર, એ બધી વસ્તુથી કોઈ વાંધો નથી. સરકારે ઉપલબ્ધિ છે સરકારની કે MSP ની ખરીદી વધારી છે. હું એમ કહું છું સાહેબ, આપણે 2020 ની અંદર આંદોલન થયું ત્યારે CACP ની વાત આપણે કરીએ તો ફૂલ ટાઈમ ચેરમેન ના હોય સાહેબ, તો આપણે કઈ રીતે ન્યાય આપી શકીએ? આજે પણ સરકારે શું કર્યું? કઈ રીતે પ્રભાવી બનશે? CACP ના ચેરમેન વિજય શર્માજી ખૂબ સારી રીતે કામ કરે છે. હા. થોડો ઘણો સ્ટાફનો અભાવ છે, હા. પણ સાથે સાથે કમિટીની જે ભલામણો આવે છે, ધારો કે ગુજરાત સરકારે આ વખતે જે ભલામણ કરી હતી કપાસની કે 6500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કપાસનો ભાવ મળવો જોઈએ, હા. આ વખતે જે MSP ડિક્લેર થઈ છે એ 6250 થઈ છે. ધારો કે ગઈ વખતે જે ડાંગરની ખરીદી માટે જે MSP ની ભલામણ કરી હતી એ પ્રમાણે 2250 રૂપિયાની ભલામણ હતી, 2050 રૂપિયા આજે MSP ડિક્લેર થઈ છે. રાજ્ય સરકારો જે ભલામણો કરે છે, આખા ગુજરાતની વાત નથી કરતો, આખા દેશની બધી રાજ્ય સરકારો જે ભલામણો કરે છે એમાંથી એક કન્ક્લુઝન કાઢી એમનું એનાલિસિસ કરીને આ CACP કમિટીના ચેરમેન યોગ્ય MSP
પાક જ્યારે ખેડૂત વાવે છે એના પહેલા એમએસપી ડિક્લેર કરે છે અને ખેડૂત જ્યારે પાક બજારમાં લઈને જાય એ પહેલા રાજ્ય સરકાર એમએસપી ના ભાવે ખરીદી કરવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે. આ કામ જોઈએ કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. એટલે આ બાબતનો આપણને આનંદ અને ગર્વ થાય છે કે ખેડૂતને એક વસ્તુ તો મળવાની શરૂઆત થઈ. પ્રવીણભાઈ, એક બીજી વાત પોષણક્ષમ ભાવની વાત કરું છું. એમએસપી એ બજારમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે એ માટેનું એક માધ્યમ છે, પણ એમએસપી ના માધ્યમ એમએસપી નો ભાવ જ એ એક માઇલસ્ટોન નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઈચ્છા છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નિયત છે કે ખેડૂતને લાભકારી મૂલ્ય મળવા જોઈએ. એના માટે એમએસપી એકમાત્ર કારણ નથી. લાભકારી મૂલ્યમાં પણ ખર્ચાનું કેલ્ક્યુલેશન કરવું પડશે ને. ખર્ચાનું કેલ્ક્યુલેશન હું તમને એમ કહું છું, લાભકારી મૂલ્યમાં માત્ર એમએસપી એક કારણ નથી, એમાં એક્સપોર્ટ પોલિસી પણ કારણ બતાવે છે, રાજ્ય સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જરૂરી છે. આ બધું ભેગું થાય ત્યારે ખેડૂતને લાભકારી મૂલ્ય પ્રાપ્ત થતું હોય છે. અને એક્સપોર્ટ પોલિસી જ્યારથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારથી જે એક્સપોર્ટ પોલિસી આ દેશની અંદર જે આવી છે એના કારણે તમે કપાસના ભાવ જોશો તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. પરંતુ આ વખતે જે ભાઈ દિલીપભાઈએ વાત કરી કપાસના ભાવની, તો દિલીપભાઈ આ વખતે જે કપાસના ભાવમાં ગિરાવટ આવી છે એનું કારણ ઇન્ટરનેશનલ મંદી છે. આજે જે ઘાસડીનો ભાવ ઇન્ટરનેશનલ પડી રહ્યો છે એ પ્રમાણે તો આપણા જીનર્સને 1700 રૂપિયા ખરીદી કરવી હોય કપાસની તો પણ આજે પણ એને 50 રૂપિયા નુકસાન જઈ રહ્યું છે. છતાં પણ આપણો જીનર્સ આજે એને આશા છે કે આવનારા સમયમાં તેજી આવશે તો 1700-1800 રૂપિયા કપાસ ખરીદી કરી રહ્યો છે. પરંતુ રાજ્ય સરકાર કારણો પણ છે હિતેશભાઈ, પણ મૂળ સીઈસીપી ની વાત અને ખેડૂતનો સભ્ય ના હોય તો કઈ રીતે કેલ્ક્યુલેશન થશે? મૂળ મુદ્દો એ જ છે ને. તમે કીધું કે પ્રભાવી ચલો ઇન્ચાર્જ ચેરમેન જે કામ કરી રહ્યા છે બહુ સારું કામ કરી રહ્યા છે, કુલદીપ સગર ખેડૂત સભ્ય જ નથી. ખેડૂત સભ્ય નથી નહીં, આ હું તમને ફોર્મેશન ની વાત કરું છું સીઈસીપી ની, જે આખા દેશના ખેડૂતો માટે એમએસપી નક્કી કરે છે. આ જોક નથી. જોક તો ત્યારે થઈ ગયો કે જ્યારે સંસદમાં જવાબ અપાય છે આ મુદ્દે. જોક તો ત્યારે થઈ ગયો કે સંસદમાં એમ કહેવાય છે કે વર્ષે આપણે ચીન કરતા બીજા નંબર પર છીએ, કેટલું અનાજ આપણે સડી જાય છે, બગડી જાય છે, પલળી જાય છે. હવે કદાચ 80 કરોડ થી વધારે લોકોને અનાજ ખવડાવી શકીએ એટલું તો બગડી જાય છે. એટલા માટે જ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે, જેના કારણે આપણું અનાજ જે બગડી જાય છે એનું પ્રમાણ પણ તમે જોજો. 2014 પહેલા જે એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, આપણી જોડે યોગ્ય કોલ્ડ સ્ટોરેજ નહોતા, આપણી જોડે ગોડાઉન નહોતા, એના કારણે આપણું જે અનાજ બગડતું હતું એના પ્રમાણનો રેશિયો જોજો. આજે 2022માં એ રેશિયો ઘટ્યો છે. કુલદીપભાઈ, પ્રવીણભાઈ, શું આમ નીકળે છે? શું કારણ? કમિટીમાં નથી. કમિટી ને આમાં પ્રભાવકારી, લાભકારી આ બધું ભૂલી જઈએ. પણ નહીં, આમાં તકલીફ ક્યાં પડે છે? આર્થિક રીતે સદ્ધર નથી શું આપણે? જો આપણે આર્થિક રીતે સદ્ધર એ પણ કેલ્ક્યુલેશન કરવું પડશે ને. પણ સામે આર્થિક રીતે થોડા સદ્ધર બનાવવાની વાત કરીએ તો પછી કૃષિ પ્રધાનનો ફરીથી ટેગ થોડો વધારે જડ હડે. નહીં, એમાં એવું છે પ્રવીણભાઈ કે આપણે ગમે તેમ કરીએ, આ દેશ જે છે એ ગામડાનો બનેલો છે અને ગામડામાં ખેતીનો બહુ મોટો ફાળો છે. એટલે ખેડૂતોનું ભલું કરવાની વાત આપણે કદાચ સાઈડમાં રાખીએ ને તો પણ દેશના વિકાસ માટે તો એમને નજરઅંદાજ આપણે કરી જ ના શકીએ કદાપી. એટલે બીજા યુરોપના દેશો, બીજા દેશો જે કરતા હોય આપણે એની કોપી કદાપી ના કરી શકીએ. હું અહીંયા આક્ષેપ નથી કરતો કે સરકાર કોપી કરે છે, પણ હું તો જે તમને એક ગામડામાં રહેલો માણસ છું, ખેડૂતો માટે કામ કરું છું, ખેડૂતોનું ભણ્યો છું, એટલે હું મારી સમજણ પ્રમાણે વાત કરું છું. બીજી ભાઈશ્રી વાત કરતા હતા કોંગ્રેસે આમ ના કર્યું. ભાઈ કોંગ્રેસે કઈ નથી કર્યું એટલે તો ગયા. હવે એને મૂકો ને માથાકૂટ. તમારે જે કરવાનું, તમે જે વચનો આપ્યા હતા એ પ્રમાણે તો પૂરા કરો. મને પૂરું કરવા દો. તમે બોલતા ત્યારે હું નતો બોલતો. ના, તમે વચ્ચે ના બોલશો. તમે બોલશો નહીં વચ્ચે, મને બોલવા દો. કુલદીપભાઈ, આમાં શું છે? નહીં, તમે બોલતા ત્યારે વચ્ચે નતો બોલતો. કુલદીપભાઈ, આમાં એવું છે કે આપણે કલ્ચર જ નથી વચ્ચે બોલવાનું. તો હું પણ બોલતો નથી ને. હું મારો વારો હોય તો હું બોલું છું. કુલદીપભાઈ, મારા બોલાશો જ નહીં તમે. મારા પર છોડી દો ને. કેમ ગરમ થઈ જાય? બહુ શાંતિથી ડિબેટ ચાલી રહી છે. શાંતિ, અમે બી શાંતિથી વાત કરીએ છીએ. પણ એમાં તમે તમારે તારીફ કરો એટલે કરો ને. અમારે તારીફ નથી કરવી સરકારની. અમે તો એનો વિરોધમાં બોલવા માટે આવેલા છીએ. જે ખામીઓ છે એ બોલવા દો અમને. તમારે સ્વીકારવું તો સ્વીકારો, ના સ્વીકારવું તો કઈ નહીં. હવે વાત એ છે, આંકડાની માયાજાળમાં આપણે પડવાનું નથી. હું તો એક મત કહું, ગામડાનો ખેડૂત પરેશાન છે કે નહીં, પેલા એ વાત કરો મને. જો ગામડાનો ખેડૂત પરેશાન હોય તો આ બધા આંકડા આટલા કરોડ ને તેટલા કરોડ ને આ સ્ટ્રક્ચર ને પેલું સ્ટ્રક્ચર એનો કોઈ મતલબ નથી. આપણે આગળ પણ હું બોલ્યો ડબલ આવક કરવાની વાત છે. પહેલા ડબલ આવક કરવાની જે કમિટી બની હતી ને એના ઠેકાણા નતા. આ બીજી કમિટીની હું તમને વાત કરું છું. એના કોઈ પૂરા સભ્યો નતા, કોઈ દાડો મિટિંગ પણ થતી નથી. અને બેઝ કયો માનવો આવક ડબલ કરવાનો? એમાં 1947 માનવો
કે 2014 માં કયો એ કોઈ સ્પષ્ટ જ નતું. એટલે 2022 ની હવે કોઈ વાત જ કરતા નથી, ભૂલી ગયા. ડબલ આવક કરવાની વાત ભૂલી ગયા બિલકુલ. અને બીજી વાત જે છે, તમે કિસાન સંઘની વાત કરતા હતા. કિસાન સંઘને આજે મેં જોયું એમની ડિમાન્ડ કઈ છે, એમાં ક્યાંય C2 પ્લસ 50% ની વાત જ નથી. એ ગોળ ગોળ બધી વાતો ભલામણ કરીને કરવા માટે ગયા છે. સારું ગયા, તે ખેડૂત માટે જ માંગણી કરે છે. એમને વેલકમ કર્યા, જાજમું પાથરી. અને જયારે ભારતીય પેલા જે સંયુક્ત કિસાન મોરચો ગયો હતો ત્યારે રોડની વચ્ચે ખીલા ઠોકી દેતા હતા, એમને ખાલિસ્તાની કહેવામાં આવ્યા. કેટલું એમના પર હેરાનગતિ કરવામાં આવી. એ પણ ભારતના જ ખેડૂત હતા, એ કોઈ પાકિસ્તાન કે અમેરિકાથી ખેડૂતો આવ્યા નતા. હું એ જ કહું છું ને કુલદીપભાઈ, તો આવા બેવડી નીતિ કેમ રાખો છો? અને એ લોકો કે એવું માંગવા આવ્યા હતા કે અમને તમે 1 લાખ રૂપિયા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચાઈ ગયા. હવે જે કમિટીની વાત આવી પ્રભાવી બનાવવા માટે, કમિટીમાં પણ હજુ વિવાદ છે. વાત એ છે ને કે વાત આગળ નથી વધતી. આમને આમ તો બીજા 5 વર્ષ નીકળી જશે. એ તો સરકારે કરવાનું છે ને. આપણે સરકારને વિનંતી કરીએ, બીજું શું કરી શકીએ? સરકાર તમે બાકી છે, કામ પૂરું કરો. એમાં બીજું આપણે કઈ શું કરી શકીએ એમ નથી સરકાર પાસે. સરકાર ચૂંટાયેલી સરકાર છે. ઓકે, પાલાંબલિયા, કમિટીઓ બનતી રહેશે, પણ સીસીપી ની બધી વાત થઈ કે ફૂલ ટાઈમ ચેરમેન નથી, ખેડૂતના સભ્ય નથી. આ બધા વચ્ચે ઘણા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આંકડાઓ પણ આવે છે જે ચિંતાજનક હોય છે. પણ મૂળ વાત ત્યાં જ આવીને અટકે છે ને કે જે રહી ગયું હજુ આટકું અટકેલું છે. હવે આર્થિક સ્થિતિ સદ્ધર કરવા માટે પણ શું સરકારની આર્થિક સ્થિતિનું પેરામીટર જોવું પડશે, પહેલી વાત એ. બીજી વાત એ કે કવચ, વીમા કવચની પણ સમસ્યા છે. કોંગ્રેસના રાજ્યો, બીજેપીના રાજ્યો, બાકીની પાર્ટીના રાજ્યોમાં નથી પડવું. ધીમે ધીમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 12-14 રાજ્ય સુધી રહી ગઈ છે. તો આ એ છે કે સરકાર યોજના લાવે છે, યોજના ઘણી બધી સારી હોય છે. કમિટી લાવે છે, કમિટી પણ ચલો સારી હોય છે, પણ કન્ક્લુઝન શું નીકળે છે? એક લોંગ ટર્મમાં આપણે 5, 10 કે 12 વર્ષે આપણે વાત કરીએ, એનું શું કન્ક્લુઝન નીકળે છે? વિથ પાર્ટી ડિફરન્સને ભૂલી જઈએ. જો બંને પાર્ટીઓ ખેડૂતોની સારા કરવા માટેની વાત કરતી હોય તો પણ એ કન્ક્લુઝન ચર્ચાય છે. હેલો, યસ પાલમબલી, આપને સવાલ હતો. અવાજ પહોંચતો હોય તો જવાબ આપી શકો છો. અવાજ આવે છે? જી, અવાજ પહોંચે છે? અવાજ પહોંચે છે, આપનો પણ પહોંચે છે. પ્રવીણ, હમણાં ભાઈ હિતેશભાઈ એક બહુ આંકડાની સરસ વાત કરી હતી કે ત્યારે કોંગ્રેસના સમયમાં કેટલી MSP ખરીદી થતી હતી, અત્યારે કેટલી થાય છે. નંબર 1, એમાં સમજવા જેવી વાત એ છે કે હિતેશભાઈ જે MSP ની વાત કરે છે એ માત્ર ટેકાના ભાવે ખરીદીની વાત કરે છે. ત્યારે બીજ નિગમ કેટલી ખરીદી કરતું હતું, ત્યારે સસ્તા અનાજ માટે અન્ન અને નાગરિક પુરવઠા છે એ કેટલી ખરીદી કરતું હતું. આ બધું એડ કરો તો વાસ્તવિકતા સમજાય. પણ હું એમાં નથી પડવા માંગતો. હમણાં જે કુલદીપભાઈ વાત કરતા હતા એમાં પ્રવીણ અને હિતેશભાઈ જે વાત કરતા હતા એમાં સમજવા જેવી વાત એ છે કે, અને તમે પણ કહ્યું આર્થિક સ્થિતિને, તો કોંગ્રેસના સમયમાં કેટલો ટેક્સ ઉઘરાવાતો હતો અને અત્યારના સમયમાં કેટલો ટેક્સ ઉઘરાવાય છે અને સરકારે એની જાહેરાત પણ કરે છે કે આટલા ગણો ટેક્સ વધારો થયો છે. એટલે જે કંઈ હોય, પણ સવાલ એ છે કે જો આટલો ટેક્સ વધારે આવતો હોય તો દેશની સંપત્તિઓ વેચવાની જરૂર ક્યાં પડી, શું કામ પડી? બીજું, ખેડૂતોને તેમાં ક્યાંય કરતા કે રાહતમાં તો કોઈ નવો વધારો થયો નથી. જે વીમા કવચની વાત છે, વીમા કવચમાં 4-5 હજાર કરોડ રૂપિયા જે દર વખતે કેન્દ્ર સરકાર પ્રીમિયમ પેટે વીમા કંપનીઓને આપતી હતી, આ ગુજરાતમાં હવે તો બંધ થઈ ગયું છે. એટલે ખેડૂતો માટે આમ જોવું તો ક્યાંય કરતા ક્યાંય આપણે દેશી એક કહેવત છે કે ખાટલા વચ્ચે ને ખાટલા વચ્ચે, આના જેવી હાલત છે. પણ મહત્વની વસ્તુ એ છે કે કિસાન સંઘ આંદોલન શા માટે કરે છે અને કોઈ પણ નીતિ નિયમો અને ચોકસાઈ વગર આંદોલન જેવી રીતે ગુજરાતમાં થયું હતું એવી રીતે અહીંયા થાય છે. જેવી રીતે કુલદીપભાઈએ કહ્યું કે જ્યારે ખેડૂતોને ખીલા ઠોકવામાં આવતા હતા, બરાબર છે, ખેડૂતોને આતંકવાદીઓ અને કેટલાય બધા નવા નામો આપવામાં આવતા હતા. જ્યારે ભારતીય કિસાન સંઘ ગુજરાતમાં આંદોલન કરે તો એમને 45 દિવસ બેસવામાં આવે. જયારે અમારા જેકેભાઈ આંદોલન કરવા નીકળે કે કુલદીપભાઈ સગર આંદોલન કરવા નીકળે કે પાલભાઈ આંદોલન કરવા નીકળે, એના 3 દિવસ પહેલાથી એના ઘરેથી ઉપાડી લેવામાં આવે છે. તો સરકાર અને કિસાન સંઘ વચ્ચે એવા તે કેવા સંબંધ છે કે ભારતીય કિસાન સંઘ કોઈ પણ સરકારનો વિરોધ કરે તો એમને સંપૂર્ણ સત્તા, એમને સંપૂર્ણ છૂટ, અને એના સિવાયનું કોઈ પણ ખેડૂત સંગઠન આખા ભારતમાંથી આંદોલન કરે તો એ ડાયરેક્ટ શું કહે આતંકવાદીઓની આને સરખામણી થઈ જાય એમની. આ તફાવત જો માત્ર આપણને પ્રવીણ સમજાઈ જાય ને તો લગભગ ડિબેટ કરવાની જરૂર રહેતી નથી. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે
સમજી શકાય એવી વસ્તુ છે અને સામાન્યમાં સામાન્ય માણસને વસ્તુઓ સમજાઈ જાય એવી છે પ્રવીણ. પણ એ તો સરકારો નથી સમજાતી ને, જે કે પટેલ કે સમજાય જ છે. કેમ કે 2014-15 જીડીપીમાં કૃષિની હિસ્સેદારી સાહેબ 18.2% હતી. 2019-20 નો છેલ્લો આંકડો છે 16.1%. 3,47,187 કરોડ નું નુકસાન. જ્યાં સુધી આપણે આર્થિક દ્રષ્ટિએ 5મા નંબરે આવ્યા, વિશ્વ વિક્રમ ને બધું કરીએ છીએ, પણ આ હિસ્સેદારી ઘટી છે. આંકડાઓ કે છે સરકારી. અને આવક કઈ માનવી? NSSO નો આંકડો પ્રતિ દિવસ 27 રૂપિયા સરેરાશ આવક. 27 ના ડબલ કરીશું 54 રૂપિયા. પહેલા તો બેઝ તો બનાવવો પડશે ને. પ્રેક્ટિકલ ચર્ચા કેમ નથી થતી? જી પ્રવીણભાઈ, હું પ્રેક્ટિકલ જ એક વાત કરું. એક હું સામાન્ય ખેડૂતને તરીકે હું એક વાત કરું કે ચૂંટણીના સમયમાં કપાસના ભાવ 2000 ની આજુબાજુમાં હાલતા હતા. અત્યારે ચૂંટણી પતી ગઈ અને અમે ખેડૂતોએ ભવ્ય જીત આપી ભાજપને, અને એના બદલામાં અત્યારે અમારા 1550 કપાના ભાવ થઈ ગયા. પણ જે કે પટેલ એમાં પછી એવું કારણ આપશે ને કે ડિમાન્ડ સપ્લાય સામે પછી ગ્લોબલ કારણો પણ છે. હું એ જ કહેવા જતો હતો કે એક્ઝેક્ટ બાબતો નથી આવતી ને. ડિમાન્ડ અને સપ્લાય અત્યારે ગણતા હોય તો ચૂંટણી પછી યુક્રેન અને રશિયાનું યુદ્ધ નથી ચાલુ થયું. ડિમાન્ડ અને સપ્લાયને અત્યારે વધુમાં વધુ ડિસ્ટર્બ કરતું હોય તો યુક્રેન યુદ્ધ તો છેલ્લા કેટલાય સમયથી ચાલે છે, 10 મહિનાથી. બીજી વસ્તુ પ્રવીણભાઈ, મને હસવા જેવી બાબત એ લાગે કે જે સરકાર એટલી બધી મજબૂત સરકાર હોય, રાતોરાત નોટબંધી કરી શકતી હોય, રાતોરાત લોકડાઉન કરી શકતી હોય, જે બાબતમાં કે મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી જ એની સ્ટડી કરી હોય, C250 બાબતમાં, MSP ગેરંટી બાબતમાં, તો એમાં અત્યારે કમિટી રચવાની જ ક્યાં જરૂરિયાત આવે છે? ખરેખર તો રાતોરાત આ મજબૂત સરકારે, ગતિશીલ સરકારે 370 જેવા મજબૂત નિર્ણય લઈ શકતી હોય તો નિર્ણય લેવાનો હોય. ખરેખર આ કમિટી રચવી, ફલાણું કરવું, આજ એક મને ખેડૂતો માટે જોક લાગે. આવી મજબૂત સરકાર જે બહુમત સરકાર હોય, નોટબંધીમાં નિર્ણય લઈ શકતી હોય, લોકડાઉનમાં નિર્ણય લઈ શકતી હોય, 370 હટાવી શકતી હોય, અયોધ્યા રામ મંદિરમાં નિર્ણય લઈ શકતી હોય. ટૂંકમાં તમે બહુ ઇનશોર્ટ કીધું કે મેજોરિટીમાં સરકાર છે તો વાત ઈચ્છા શક્તિ આ સરકાર કરી શકે છે. દિલીપ સખિયા, સમયનો અભાવ છે. જે કે પટેલે પણ કહ્યું ઘણી વખત એવું હોય ને કે હાલક ડોલક હોય કે ગઠબંધનમાં સરકાર ચાલતી હોય તો ચિંતા હોય. અહીંયા કારણો શું બીજા છે? કેમ કે જો જીડીપીમાં કૃષિની હિસ્સેદારી ઘટે તો એ ચિંતાજનક વિષય છે દેશના અર્થતંત્ર માટે. આમ પણ કોરોના પછી રિકવર કરી રહ્યા છે ને શું તકલીફો છે આપણે જાણીએ છીએ. ઓવરઓલ આપણી જો ઇકોનોમીની વાત કરીએ તો. અનમ્યુટ કરશો દિલીપભાઈ. દિલીપભાઈ આપના તરફથી અનમ્યુટ કરશો, આપનો અવાજ નથી આવ્યો. ઓકે. મેં ખાસ કહું છે કે આપણે ઘણી બધી વાત કરી, પણ મહત્વની વસ્તુ જગતના તાતને શું જોઈએ છે. એને એમ કે છે કે હમણાં મહિના દિવસમાં અમારા ઘઉં તૈયાર થશે, અમારા ચણા તૈયાર થશે, અમારું લસણ તૈયાર થશે, અમારા દાણા જીરું તૈયાર થશે. એના ભાવ માટે શું છે? એટલે હું તો આજ સરકારના પ્રતિનિધિને વિનંતી કરું છું કે જે તે થાય, પણ હમણાં ટૂંક સમયમાં ઘઉં આવે તો અપેક્ષા રાખું કે કિસાનના ઘઉં 800 રૂપિયા મણ વેચાવા જોઈએ, તો જ ખેડૂતને પોસાય એમ છે. 800 રૂપિયા મણુકો ઘઉં ન વેચાય તો આ મોંઘવારી નથી પોસાય એમ. જેને એના છોકરા સ્કૂલોમાં ભણાવવા માટે રૂપિયા ઘટશે, એના છોકરાઓના એજ્યુકેશન માટે તકલીફ છે, એને કપડા લેવામાં તકલીફ છે, એના છોકરાઓને ગાડી લેવાની પણ તકલીફ છે. આ પણ ઈ પણ એક આપણે શક્ય નથી ને અત્યારે માર્કેટ જે છે, તમે છેલ્લા 10 વર્ષના ઘઉંના ભાવ જોઈ લો. નો ડાઉટ એમએસપી માં ને ક્વિન્ટલ વાળી વાત કરી 40 રૂપિયા વધારો પણ આપે છે. મારે કહેવાનું ધ્યેય છે કે દેશમાં મોંઘવારી ભથ્થું કઈ રીતે વધે છે. દેશમાં ઘઉં અને અનાજના ભાવ તો નથી વધતા, તો દર વર્ષે મોંઘવારી ભથ્થું 10% કેમ વધારો? જયારે ઘઉંની એમએસપી વધારવામાં આવે તો 3%, 4%, 3%, 4%, તો એને 10% વધારો દે. જગતના તાત શું આ ગામમાં નથી રહેતા? એને કઈ જરૂરિયાત નથી શું? આ મુશ્કેલી છે. આ જે ઓરમાયું વર્તન જયારે ગવર્નમેન્ટ કરી રહી છે કે 60% ખેડૂતોને લૂંટવા માટે હેરાન કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, અને સરકારી કર્મચારીને આ દેશના વતની છે એને જે મોંઘવારીની ફેસિલિટી મળી રહી એ પ્રમાણે ખેડૂતોની જણસના ભાવ નહીં વધે ત્યાં લગી આ દેશનો ખેડૂત ક્યારેય સુખી નથી થવાનો. કારણ
મૂળ વાત એ છે ને કે મોંઘવારી પ્રમાણે સામે એવું છે કે ખેતી પોસાય એવી હોવી જોઈએ. કદાચ એક ઠીક છે 2-4 સિઝને થોડી નુકસાની પણ આવે, પણ એક પછી એક નુકસાની જાય. હિતેશભાઈ, આપણે કહીએ છીએ ને એમએસપી એટલે લોકો માટે થોડું ક્લિયર કરી દે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, મિનિમમ, મેક્સિમમ નહીં. કોઈ પણ પ્રોડક્ટ માટે એમઆરપી લાગેલી હોય છે, એ પ્રોડક્ટ વેચનાર નક્કી કરી શકે આ કિંમતે વેચાશે, પણ ખેડૂત પેદા કરે અન્ન તો એના હાથમાં નથી કે કયા ભાવે વેચાશે. હિતેશભાઈ, આજ સત્ય છે ને, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ જ કૃષિ પ્રધાન દેશની વાસ્તવિકતા છે અને આ સ્થિતિ સમજવી પડશે, અથવા તો કાયમી ઉકેલ તરફ. એવું નથી કે 100% સોલ્યુશન આવી જશે, એના તરફ જવાની વાત છે. 22નો ગોલ એચીવ ન થયો, શક્ય પણ નહોતો એચીવ થવો, કારણ કે એના માટે જે વૃદ્ધિએ વિકાસ કરવો જોઈએ, મેં તમને આંકડો પણ કીધો, સરકારનો રિપોર્ટ છે. તો હવે એક પેટર્ન બનાવવી પડશે, અથવા તો એક ગોલ નક્કી કરવો પડશે પ્રેક્ટિકલી જે પોસિબલ છે. એવું નહીં કે 2 વર્ષમાં થઈ જશે. પ્રવીણભાઈ, ખેડૂતની પરિસ્થિતિ સુધારવા માટે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારનો રોલ છે કે ખેડૂતને જે બદલાતો ટ્રેન્ડ છે એગ્રીકલ્ચરનો, જે બદલાતી પરિસ્થિતિ છે એગ્રીકલ્ચરની, એ પ્રમાણે યોગ્ય માર્ગદર્શન મળી રહે, એને પાક માટે યોગ્ય સિંચાઈ મળી રહે, અને એ પછી જે એની મહેનતથી તૈયાર કરેલો પાક છે એને યોગ્ય બજારમાં પોષણક્ષમ ભાવ મળી રહે, ઇન્ક્લુડિંગ વીમા કવચ. અને એને જે પાકને અને એની ખેતીને જે તકલીફો પડી રહી છે એના માટે એને રક્ષણ મળી રહે. આ 4 મુદ્દા સરકારના ખેડૂત માટેના એની જવાબદારી છે, અને એના માટે આ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. જ્યારથી રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર સત્તામાં આવી છે ત્યારથી સિંચાઈ માટે રાજ્ય સરકારે પૂરો પ્રયત્ન કર્યો છે. એના માર્ગદર્શન માટે રાજ્ય સરકાર સમયાંતરે અલગ અલગ પ્રકારની યોજનાઓના માધ્યમથી સારું માર્ગદર્શન મળી રહે એના માટે પ્રયત્ન કરે છે, અને બજારમાં પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. એનું ટૂંકું ઉદાહરણ કે 2014માં જ્યારે પહેલું બજેટ, એના પહેલા જે કેન્દ્ર સરકાર હતી એનું જે કૃષિ બજેટ હતું એ માત્ર 27,000 કરોડનું હતું, અને એ પછી કેન્દ્રમાં પહેલી વાર 1,23,000 કરોડનું બજેટ થયું. શાના માટે? કારણ કે કેન્દ્ર સરકારની દાનત હતી કે ખેડૂતની પરિસ્થિતિ સુધરે, ખેડૂતના બેઝિક પ્રશ્નો છે એના માટે કામ થાય, જેથી આવનારા સમયની અંદર ખેતી અને ખેડૂત અને ગામડાની પરિસ્થિતિ સુધરવી જોઈએ. બીજી વાત થઈ, 2 મિનિટ ખાલી મારી વાત કરી લઉં. એક જ 10 સેકન્ડમાં આપણે વાત થઈ કે આવક બમણી થઈ કે ના થઈ, એના માટે કેન્દ્ર સરકારની દાનત સ્પષ્ટ છે. 2014માં કપાસનો એમએસપી શું હતો? તો 720 રૂપિયા પ્રતિમણ. આજે કપાસનો એમએસપી શું છે? તો 1205 રૂપિયા. કેન્દ્ર સરકાર પ્રયત્ન કરે છે કે ખેડૂતની આવકમાં વધારો થાય, ડબલ થાય, એના માટે પ્રયત્ન કરે છે. એમએસપી એ પ્રમાણ નથી પ્રવીણભાઈ. કેન્દ્ર સરકારનો તો ઉદ્દેશ છે કે ખેડૂતને એમએસપી પર ડિપેન્ડ ના રહે, મેક્સિમમ પ્રાઇસ મળે, લાભકારી મૂલ્ય મળે, એના માટે કેન્દ્ર સરકાર બધી જ રીતે પ્રયત્ન કરી રહ્યો છે. અને મને વિશ્વાસ છે પ્રવીણભાઈ કે આવનારા સમયમાં ખેડૂત અને ખેતી માટે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ અને વર્તમાનમાં રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ ખૂબ સારું કામ કરવાના છે, અને ગુજરાતમાં જે પણ પરિસ્થિતિ અત્યારે જે છે, જે પોલિસીસ છે, પોલિસી બહુ સારી રીતે સમયનો અભાવ છે, પણ ઇમ્પ્લિમેન્ટ થાય એવું ન થાય. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને ગુજરાત સરકારે જ માળીએ ચડાવી દેવી. એક જ મિનિટ ખાલી કહી દઉં એમાં પાલભાઈ એક સરસ આંકડો કીધો છે કે ભૂતકાળની અંદર જે પ્રીમિયમ હતું એ 4,000 કરોડની આજુબાજુ હતું અને ખેડૂતને ભરવું પડતું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે દર વર્ષે તમે અને હું પ્રવીણભાઈ સાક્ષી છીએ, કેન્દ્ર રાજ્ય સરકાર પણ ભરતી. હું તમને જ કહું છું કે આજે આપણે બંને સાક્ષી છીએ. ગયા વર્ષે પણ જે ખેડૂતના સામે પ્રશ્નો આવ્યા છે એના સામે રાજ્ય સરકારે જે ફંડ છે એના માધ્યમથી 6600 કરોડ રૂપિયા ખેડૂતને 1 પણ રૂપિયા પ્રીમિયમ નથી ભરવું પડ્યું. અને જે પણ પરિસ્થિતિ આવી છે, વરસાદની આવી છે, વાવાઝોડાની આવી છે, એના સામે રાજ્ય સરકારે કરોડ રૂપિયાનું પેકેજ આપ્યા બરાબર છે, પણ જે 3-4 સિઝન કે 3-4 વર્ષમાં વીમા કંપનીઓ સમયનો અભાવ છે કુલદીપભાઈ. પણ મૂળ મુદ્દો એ નીકળે છે, એમએસપી ની ચર્ચાની વાત થઈ કે પ્રીમિયમ ટેક્સના પૈસે ચૂકવે છતાં પણ વીમા કંપનીઓ પૂરતી વળતરની ચૂકવણી ન કરે. 2-2.5 મહિના પહેલા જ હાઈકોર્ટનો આદેશ આવ્યો. સરકાર પ્રીમિયમ ચૂકવે, 4 અઠવાડિયામાં વીમા કંપનીઓ પોતાનું વળતર ચૂકવે. પણ આ પરિસ્થિતિમાં છેલ્લા આંકડા, દેશમાં ખેડૂતોની માથાદીઠ સરેરાશ આવક દિવસની એનએસએસઓ મુજબ પ્રતિ દિવસ 27 રૂપિયા. દેશની પ્રતિ ખેડૂત સરેરાશ દેવું કેટલું છે? 74,171 રૂપિયા સરકારી આંકડા. કૃષિ ધિરાણ 16 લાખને પાર. આ પરિસ્થિતિમાં જો 1971 થી 16 લાખ કરોડ, 71 થી 2016 સુધીમાં 35 વર્ષમાં ખેડૂતની આવક 19% વધી, અને જ્યાં સુધી સરકારી શિક્ષકો કર્મચારીઓની વાત કરીએ છીએ 100, 150 થી 200% વધી. એમએસપી નું યોગ્ય કેલ્ક્યુલેશન ન થયું તો છેલ્લા
15 વર્ષમાં 45 લાખ કરોડનું નુકસાન. 2005 થી હા 2014 માં. હા 45 લાખ કરોડનું નુકસાન. 2014 નહીં સાહેબ, 2017 સુધીના આંકડાઓ છે. 17 થી 18 સુધીના આંકડાઓ છે. અને કદાચ જ્યાં આંકડાઓ પરથી થોડા બહાર આવીએ અને આ પરિસ્થિતિ સુધરે નહીં કે પછી વાતો થાય. અપેક્ષા રાખીએ કે ઇમ્પ્લિમેન્ટેશન થાય. C2+50 કિસાન સંઘ હોય, સરકાર હોય, વિપક્ષ હોય, કદાચ એમના મોઢે આ નામ ગુંજે જો ખરેખર સ્વામિનાથન પંચને ગંભીરતાથી લીધું હોય કોઈ પણ સરકારે. આભાર તમામ ચર્ચામાં જોડાયા. નમસ્કાર.